મહીસાગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જયસિંહપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂરજોશમાં છે। તાજેતરમાં જ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાની ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે। તેમાં સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટ તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક દ્વારા પણ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા પંચાયતના રોડ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતા રાખીને રસ્તાનું પેચવર્ક કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે। જે અંતર્ગત જયસિંહપુર ગામ ખાતે રસ્તામાં ખાડા પડી ગયા હોવાથી ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી મળતા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નાગરિકો પોતાની રજૂઆતો તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે આંગળીઓ ટેરવે રજૂઆત કરવા માટે ગુજ માર્ગ નામની મોબાઈલ એપ્લિકેશન પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। ત્યારે આ એપ્લિકેશન દ્વારા કેટલાક નાગરિકોને વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાના સમારકામ માટેની અરજીઓ મહીસાગર જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તાનો સમયસર પેચવર્ક કરી સકારાત્મક નિકાલ કરવામાં આવી રહ્યો છે। રસ્તાનું સમારકામ થયા બાદ લુણાવાડા તાલુકાના જયસિંહપુર ગામ ખાતે વરસાદના લીધે પડેલા રસ્તા પર ખાડાઓના સમારકામ માટે અરજી કર્યાના બીજા જ દિવસે તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાઓનું પેચવર્ક કરવામાં આવ્યું છે। તંત્ર અને સરકારની કામગીરી ખૂબ જ બિરદાવવા લાયક છે, માટે હું સરકારનો આભાર માનું છું। જ્યારે લુણાવાડા ખાતે રહેતા દેવરાજસિંહ ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું, જયસિંહપુર રોજ અવરજવરનો રસ્તો છે। વરસાદના કારણે થોડા ખાડા પડી ગયા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા એક જ દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું। તે બદલ સરકારનો આભાર માનું છું તેમ જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે આસિફ શેખ લુણાવાડા।